ગુજરાતમાં વીજ પોલની સમસ્યાને લઈને ખેડૂતો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। મોરબીમાં ખેડૂતોએ આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે અને જ્યાં સુધી વીજ પોલની સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેઓ ઉપવાસ પર બેસવાના છે। હવે આ તમામ બાબતોની વચ્ચે ત્યાંના ધારાસભ્ય અને મંત્રી એવા કાંતિ અમૃતિયાના ભાઈ મેદાને આવ્યા છે અને તેમણે સરકાર તેમજ વીજ કંપનીઓને મોરે આપવાની વાત કરી છે। હવે આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। છેલ્લા અનેક મહિનાઓથી ખેડૂતો વીજ પોલની સમસ્યાનો વિરોધ કરી રહ્યા છે। ખેડૂતની પોતાની જમીન, તેની માલિકીની જમીનમાં તેની મંજૂરી વગર ખાનગી વીજ કંપનીઓ વીજ પોલ નાખી રહી છે અને જ્યારે ખેડૂતો તેનો વિરોધ કરે છે તો પોલીસને હાથા બનાવીને તેમના ઉપર લાઠીઓ વરસાવવામાં આવે, તેમને તેમના ખેતરમાં ઢસડવામાં આવે અને અટકાયત કરવામાં આવે। ખેડૂતોની માંગ ફક્ત યોગ્ય વળતરની છે, પરંતુ ન તો વીજ કંપનીઓ ન તો સરકાર તેનું સાંભળવા તૈયાર છે। હવે આ સમગ્ર મામલે તેમણે એક કિસાન યાત્રા પણ કરી હતી, ગાંધીનગર કૂચ કરવાની હતી, પરંતુ ગાંધીનગરની મંજૂરી ન મળી અને કિસાન યાત્રા ઓગણજે અટકી ગઈ હતી। જોકે ઓગણજે કિસાન યાત્રા અટકી, પરંતુ ખેડૂતોનું મનોબળ અટક્યું નથી અને એટલે જ મોરબીના જેતપરમાં ખેડૂતો આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે। જે વીજ પોલની સમસ્યા છે તેને લઈને આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે। એવામાં ત્યાંના સ્થાનિક લોકો છે તેમના દ્વારા આ ખેડૂતોને ટેકો આપવામાં આવી રહ્યો છે। હવે મોટી સંખ્યામાં જેતપરમાં ખેડૂતોને ટેકો આપવા માટે લોકો હાજર થયા હતા અને ત્યાં ધારાસભ્ય અને મંત્રી એવા કાંતિ અમૃતિયાના ભાઈ પણ હાજર હતા। કાંતિ અમૃતિયાના ભાઈએ આ સમગ્ર ઘટનામાં સભામાં એક ભાષણ આપ્યું હતું અને ભાષણમાં તેમણે વીજ કંપનીઓ અને સરકારને મોરો આપવાની વાત કરી હતી। આ સિવાય તેમણે એવું પણ કહ્યું કે આપણે ભૂખ્યા રહીને નથી મરવાનું, આપણે લડીને મરવાનું છે। પહેલા અહીં કાંતિ અમૃતિયાના ભાઈનું એ ભાષણ સાંભળી। જય જવાન, જય કિસાન। તમામ સાધુ સંતોનો હું ખૂબ ખૂબ આભાર માનું, તમામ કલાકારનો આભાર માનું, તમામ ગામજનોનો આભાર માનું, બીજા કોઈ રહી ગયો આજુબાજુ ગામના કોઈ તમામનો આભાર માનું। આપણે હવે તૈયાર થવાનું હો ભાઈ, આ ભૂખા મરવાનું ન હોય, આમ મરવાનું ને આમ મરવાનું। અને મારા મામા એ બધું કહી દીધું, મામો ભાણીઓ ભેગો થયો, રાજકારણની જરૂર નથી, ઉકાળવાની જરૂર। અને મારા મામીએ કીધું એક્ટિવા પેલા તો આપણે ઉખાડવાનું થશે। મારા મામીને ધક્કો નથી ખવડાવો મારે। હવે બીજું કઈ નથી કેવું, હવે બેહી ગયા ગળા અને હવે બધાય ગામનો હું આભાર માનું, આજુબાજુ તમામ ઘૂટું બધા જે સાપર બધાયનો આભાર માનું। અને જેને તૈયારીઓ કરી તો આવી જાજો, હવે રાહ નથી જોવી। અમે આમ જઈએ, તમે આમ જાઓ તો તમે આવી, કોઈને મૂંઝાવાનું નથી। મોરે મોરો, પછી બાપ આવે તો મોરો। અહીં તમે કાંતિ અમૃતિયાના ભાઈનું ભાષણ સાંભળ્યું। હવે મોરો આપવાની વાત તો કરી રહ્યા છે, પરંતુ પ્રશ્ન એ થઈ રહ્યો છે કે શું ખરેખર તેઓ મોરો આપી શકે એવી સ્થિતિમાં છે? કારણ કે વીજ પોલની સમસ્યા અનેક મહિનાઓથી ચાલતી હતી। કાંતિ અમૃતિયાનું અને તેમના સગા ભાઈ બંનેનું ગામ છે જેતપર, તેમ છતાં આટલા સમયથી તેમના ભાઈ મેદાને આવ્યા નહોતા। હવે તેઓ મેદાને આવ્યા છે અને મોરો આપવાની વાત કરી રહ્યા છે। જોકે જો મોરો આપવાની વાત કરી રહ્યા છે તો તેમના ભાઈ મંત્રી છે, તેમના ભાઈ ધારાસભ્ય છે, તો સરકારમાં તેમનું કંઈ ઉપજતું કેમ નથી? શા માટે હજુ સુધી આ જે આખી સમસ્યા છે તેનું નિરાકરણ નથી આવી રહ્યું? શા માટે કાંતિ અમૃતિયા હજુ સુધી એક ગામમાં વીજ પોલની સમસ્યાનું જ્યાં સુધી યોગ્ય વળતર ન મળે, જ્યાં સુધી તે સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ફક્ત સ્ટે પણ નથી મુકાવી શક્યા કામમાં? એટલે કાંતિ અમૃતિયાના ભાઈ મોરો આપવાની વાત તો કરી રહ્યા છે, પરંતુ હકીકતમાં તેઓ મોરો આપી શકે છે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે। જોકે ખેડૂતોને હવે કાંતિ અમૃતિયા કે તેમના ભાઈની સીધી રીતે કાંઈ પડી નથી, કારણ કે ખેડૂતો પોતે લડત ઉપર ઉતર્યા છે અને ખેડૂતો પોતે આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે। તે પોતે લડવા પર ઉતર્યા છે અને તેમણે સરકાર તેમજ ખાનગી વીજ કંપનીઓ સામે બાયો ચડાવી છે। હવે આખી ઘટનામાં તમે કાંતિ અમૃતિયાના ભાઈનું ભાષણ પણ સાંભળ્યું, તેમજ જે ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા છે તેનો જુસ્સો પણ તમે જોયો। હવે આખી ઘટનામાં જે પ્રમાણે મોરાની વાત કરવામાં આવી છે તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।